નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેકને મારા તરફથી। આજે હું તમને જણાવવા જઈ રહી છું સંપૂર્ણ આહાર દૂધ વિશે। દૂધ એક સંપૂર્ણ આહાર છે। વિટામિન સી ને છોડી અને દૂધની અંદર બધા જ વિટામિન મિનરલ્સ બધું હોય છે અને એ આપણા શરીરમાં કેટલો ફાયદાકારક છે। હવે આપણે આ દૂધ તો લેતા હોઈએ છીએ, પણ ઘણા લોકોને એના લીધે બ્લોટિંગ થતું હોય છે, એસિડિટી થતી હોય છે, અપચો થતો હોય છે, કબજિયાત થતી હોય છે। તો આ દૂધ એક સંપૂર્ણ આહાર છે, આટલો બધો મિનરલ્સ વિટામિન્સથી ભરપૂર છે, તો પણ ઘણા લોકો એવું વિચારે છે કે દૂધ અમને નથી માફક આવતું। તો શું દૂધમાં તકલીફ છે? ના, દૂધમાં તકલીફ નથી। આપણા આડા અવળા ખાવા પીવાની દૂધની ટેકનિકના લીધે આપણને એ તકલીફ થાય છે। અને દૂધને કેવી રીતે ખાવું, કોની સાથે ખાવું, કોની સાથે ન ખાવું, એ કરશો ને તો તમને આ દૂધ ક્યારેય નડશે નહીં, ભારે નહીં પડે અને તમારા શરીરમાં બીજી કોઈ તકલીફ પણ નહીં થવા દે। અને જો આપણે બધા જ ફળફળાદી ખાઈએ છીએ પણ દૂધ એ ન લઈએ ને તો પણ એનાથી આપણને શરીરમાં ઉણપ તો રહે જ છે। તો એને તમારે ખાવું અને કેવી રીતે ખાવું, તો હું તમને આ જ એક 5 ટેકનિકથી બતાવવા જઈ રહી છું કે દૂધ કેવી રીતે અને કોની સાથે ન લેવું। તો હું તમને સૌથી પહેલાં જણાવીશ કે દૂધ આપણે જ્યારે ઘણા લોકોને જોયું છે કે ઉનાળામાં જ્યારે એ લોકો લે છે ને ત્યારે એકદમ ઠંડુ ચિલ્ડ દૂધ લેતા હોય છે, ફ્રીજમાંથી નીકાળેલું, અથવા તો ઘણા લોકોને તમે જોયા છે ફ્રીઝરમાં પણ મૂકીને લેતા હોય છે। તો એ દૂધ એકદમ ઠંડુ ન લેવું। ઘણા લોકો દૂધની અંદર છે ને બરફ મિલાવીને લેતા હોય છે, ઠંડુ થઈ જાય ઝડપથી એટલા માટે। તો એ ક્યારેય ન કરવું। દૂધ એકદમ ઠંડુ લો તો તમને પચવામાં ભારે થશે, અપચો, ગેસ, બ્લોટિંગ આ બધું જ તકલીફ તમને થશે। તો દૂધને નેચરલ લેવું, ક્યારેય એટલું ઠંડુ ચિલ્ડ ન લેવું। અને હવે દૂધને 5 વસ્તુમાં એક તો થઈ ગયું કે ઠંડુ દૂધ ક્યારેય ન લેવું। હવે નંબર 2 ઉપર હું તમને જણાવવા જઈ રહી છું કે દૂધ ખાતા પહેલાં અને પછી આપણે લોકો જમવા બેસીએ છીએ ને ત્યારે દૂધ લેતા હોઈએ છીએ, કાં તો થોડી વાર પહેલાં પણ દૂધ લઈ લઈએ છીએ, તો ક્યારેય એવી રીતે દૂધ ન લેવું। અથવા તો આપણે રાતના સમયે ભોજન કરીએ છીએ તો ભોજન કર્યાના તરત જ જમીને પછી થોડી વારમાં દૂધ લઈ લઈએ છીએ, તો એવી રીતે પણ નહીં લેવાનું। દૂધને જમ્યાના પહેલાં અથવા પછી ક્યારેય ન લેવું, નહીંતર તમને પેટમાં આ જે તકલીફ થતી હોય છે એ થશે, ક્યારેય ઓછી નહીં થાય। અને એના ખોટી આદતના લીધે પછી ઘણા લોકો દૂધનો વાંક કાઢતા હોય છે કે દૂધ મને સૂટ નથી થતું, એટલે આ પણ ધ્યાનમાં રાખવું તમારે। ત્યાર પછી 3 નંબર ઉપર આવે છે દૂધ ફ્રૂટ સાથે ન લેવું। આયુર્વેદ આપણને કહે છે કે દૂધ ક્યારેય ફળાદી સાથે ન લેવું। ખાટા ફળોથી દૂધ બગડી જવાની સમસ્યા થતી હોય છે। આપણે ઘણા લોકો ફ્રૂટ સલાડ ખાતા હોઈએ છીએ, એમાં બધા ફ્રૂટ્સ દૂધમાં એડ કરતા હોઈએ છીએ, તો આ બધું એ આપણને પેટમાં પાચન શક્તિ નથી થતી, એના લીધે આપણને આ તકલીફ થાય છે। તો આપણને આયુર્વેદ ના પાડે છે કે ફળો સાથે દૂધ ન લેવું। હા, પણ 2 ફળ જોડે આપણે દૂધ લઈ શકીએ છીએ, એક છે કેળું અને બીજું છે કેરી। કેળું એટલે બનાના અને કેરી એટલે મેંગો, આ 2 વસ્તુ સાથે તમે દૂધ લઈ શકો છો। હા, પણ એ પણ ધ્યાનમાં રાખવું કે કેળું અને કેરી સાથે દૂધ લો ને તો એમાં નેચરલ વસ્તુ સાથે જ લેવાનું, એમાં ખાંડ એડ નહીં કરવાની, અથવા તો કોઈ બીજી વસ્તુ બી એડ નહીં કરવાની। અથવા ઘણા લોકો એને જ્યુસ, શેક, મિલ્કશેક બનાવીને લેતા હોય છે, અથવા કોફી બનાવે છે, કોલ્ડ કોફી, તો એની અંદર બી આપણે ઘણા બધા મિક્સ કરતા હોય છે તત્વો, તો એ બધું કેમિકલ જ છે બહારનું, એટલે એ બહારના કેમિકલથી દૂધ વધારે માત્રામાં ભારેપણું મહેસૂસ કરે છે અને એ પચાવવામાં આપણી તકલીફ થાય છે હોજરીને, એના લીધે દૂધ તમને પાચન થતું નથી અને એના લીધે જ આપણને એવું થાય છે કે આપણે દૂધ પચાવી નથી શકતા, એટલે ન લેવું જોઈએ। પછી એના પછી 4 નંબર ઉપર આવે છે દૂધ ખાંડ સાથે ક્યારે ન લેવું। આપણે બધા લોકોને આદત હોય છે કે સ્વીટ દૂધ, મીઠું દૂધ પીવાની, કાં તો જમવા સાથે દૂધ મીઠું બનાવીએ છીએ, તો દૂધને ક્યારેય ખાંડ સાથે ન લેવું। દૂધની અંદર ખાંડ ઉમેરવાથી દૂધની જે નેચરલ મીઠાશ હોય છે એ તો નાશ પામી જાય છે, અને દૂધની ખાંડની અંદર તો એ ખાંડ કેમિકલ્સની સાથે
મળેલી હોય છે તો એ દૂધને આપણા શરીરમાં ભારેપણું મહેસૂસ કરાવે છે અને એના લીધે ગેસ, ટ્રબલ, એસિડિટી, કબજિયાત આ બધું થતું હોય છે. તો તમારે એનું પણ ધ્યાન રાખવું કે ક્યારે દૂધને લેવું હોય તો ખાંડ અથવા બીજી કોઈ વસ્તુ પણ એની અંદર એડ ન થવા જોઈએ, કારણ કે દૂધને જેટલું તમે નેચરલ લેશો એટલું જ શરીર માટે વધારે સારું. દૂધની અંદર બધા વિટામિન તો ભરપૂર તો હોય જ છે, પણ એની અંદર નેચરલ શુગર પણ રહેલી છે અને એ નેચરલ શુગરથી લેશો તો તમને દૂધ ઘણો બધો ફાયદો કરશે. બીજી કોઈ આડઅસર નહીં થવા દે, બીજી કોઈ તકલીફ પણ એનાથી નહીં થાય. અને એ નેચરલ વસ્તુથી તમે જો રોજ લેવાની ટેવ પાડશો, શરૂઆતમાં તમને ખાંડ વગર ભાવશે નહીં દૂધ, પણ 1-2 દિવસ થોડા વધારે ટાઈમ સુધી તમે જો લેશો તો ધીરે ધીરે તમને એની આદત પડી જશે અને એ તમને સૂટ કરવા લાગશે અને પછી તમને એવું નહીં થાય કે દૂધ મને નથી પાચન થતું. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી, દૂધ ખાંડની સાથે ન લેવી. પછી દૂધ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, નમકીન સાથે લઈએ છીએ, બિસ્કિટ એડ કરીએ છીએ સવાર ચા નાસ્તો લઈએ ત્યારે, અથવા તો આપણે જમવામાં પરાઠા, થેપલા, ઢોકળા આ બધા સાથે દૂધ લઈએ છીએ. તો આની સાથે ક્યારેય ના લેવું. આપણે જમવામાં જ્યારે દૂધ લઈએ ત્યારે આ વસ્તુ ખાટા ફળ સિવાય પણ વધારે મહત્ત્વની છે કે ત્યારે દૂધની સાથે મીઠું ક્યારેય ન લેવું. અને આ બધી જ વસ્તુની અંદર નમક, સોલ્ટ એડ કરેલું હોય છે. નમકીન એટલે કે બિસ્કિટમાં બી નમક હોય છે, આપણા ઘરની રસોઈ જે બનાવેલી હોય છે, થેપલા, ભાખરી, ઢોકળા આ બધાની અંદર મીઠું હોય છે અને દૂધ ક્યારેય નમક સાથે ન લેવું. આયુર્વેદ પણ આપણને ના પાડે છે. તો આ વસ્તુ આપણે ક્યારેય એને આહારમાં ઉપયોગ ન કરવી. હવે આ વસ્તુ જો તમે એને બરાબર રીતે પાલન કરશો ને તો તમને ક્યારેય આ વસ્તુ દૂધ ભારે નહીં પડે, તમને ગેસ નહીં થવા દે, અપચો નહીં થવા દે, એસિડિટી નહીં થવા દે. તો તમને એ વસ્તુના દૂધના ફાયદા છે ને એ જળવાઈ રહેશે આપણા શરીરમાં. એટલે ઘણા લોકો આપણને પૂછતા હોય કે આવી રીતે ના લેવું, આવી રીતે ના લેવું, તો લેવું કેવી રીતે? તો એના માટે પણ હું તમને જણાવી દઉં કે દૂધ ક્યારે અને કેવી રીતે લેવું. દૂધ જ્યારે તમે લો ત્યારે તમારે એકદમ ઠંડુ નહીં અને થોડું ગરમ કરેલું દૂધ લેવું અથવા હુંફાળું. અને કદાચ ગરમ દૂધ કોઈને ના ભાવતું હોય તો તમારે રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ લેવું. ગરમ થઈ ગયા પછી ઠંડુ પાડી દેવાનું અને ઠંડુ ફ્રીજમાં મૂકેલું નહીં પણ રૂમ ટેમ્પરેચર પ્રમાણેનું દૂધ લેવું. તો તમને એ પચવામાં એકદમ હલકું થઈ જશે અને એ તમારી પાચન શક્તિમાં એકદમ એડજસ્ટ થઈ જશે અને તમને ભારેપણું નહીં મહેસૂસ કરાવે. સવારે લો તો એની સાથે આવું કોઈ પણ વધારે બહારની વસ્તુ જે આપણે ખાતા હોઈએ છીએ એડ કરીને, જ્યુસનો ફ્રૂટ સલાડ બનાવેલો હોય અથવા પછી મિલ્ક શેક બનાવેલો હોય અથવા કોલ્ડ કોફી, આવું બધા સાથે દૂધ નહીં લેવાનું. તો સવારમાં લો પણ તો એની સાથે કોઈ જ વસ્તુ શુગર બી એડ નહીં કરવાની અને નેચરલ જ દૂધને ગરમ કરેલું, ગરમ ભાવે તો લઈ શકો છો, હુંફાળું ભાવે તો પણ લઈ શકો છો અને ન ભાવે તો રૂમ ટેમ્પરેચર ઉપર લો. તો આનાથી તમને દૂધ સારું એવું પચી જશે અને કોઈ તકલીફ નહીં થાય. એનામાં આવે છે કે પાચન ક્રિયામાં એ તમને મદદરૂપ ન થતું હોય. ઘણા લોકોને અપચો થતો હોય છે તો એવા લોકો દૂધ બિલકુલ નથી લઈ શકતા. તો એમને કેવી રીતે લેવું? એ લોકોએ શું કરવું? આપણે રેગ્યુલર જે દૂધ લેતા હોય છે એના કરતાં શરૂઆતમાં અડધું કપ અથવા તો એના કરતાં બી પાભાગનો કપ દૂધને ગરમ કરવું ગેસ ઉપર અને થોડું ગરમ થાય એટલે એની અંદર આદું પીસીને અથવા છીણીને નાખવું અને થોડુંક ગરમ થાય પછી ગેસને બંધ કરી દેવો. એની અંદર શુગર કશું જ એડ નથી કરવાનું અને એ ગરમ થઈ જાય એટલે પછી એને ઠંડુ પાડી થોડું અને ગાળી અને એકલા દૂધને લઈ લેવું. તો આ જે લોકોને આ તકલીફ છે એ લોકોને ક્યારેય તકલીફમાં નડશે નહીં. અને આવી જ રીતે ધીરે ધીરે અડધા પાભાગની કપમાંથી લઈને અડધી વાટકી, અડધો ગ્લાસ કે ગ્લાસ આવી રીતે ધીરે ધીરે કરવું. અને તમને કદાચ એવું લાગતું હોય કે આ દૂધ નથી પચતું તો એક દિવસ છોડી અને બીજા દિવસે લેવું. અને જો કોઈ તકલીફ ન થાય પેટમાં તો પછી તમે ધીરે ધીરે સળંગ કન્ટિન્યુ દિવસોમાં લઈ શકો છો. આવી રીતે ધીરે ધીરે દૂધનો ઉપયોગ કરશો તો દૂધ એક સંપૂર્ણ આહાર છે અને એ લેવાથી વિટામિન સી સિવાયના બધા જ તત્વો આપણા શરીરને મળશે. અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ના ખાઈ શકીએ તો ચાલે પણ દૂધ એ લેવું જરૂરી છે. નમસ્કાર મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો.